હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। મિત્રો આજે તારીખ થઈ છે 7/11/2025 ને વાર થયો છે શુક્રવાર। ખેડૂતોની 3 લાખ લોન માફ। 21 હપ્તો આજે રાત્રે પાક નુકસાન સહાય પેકેજ જાહેર। 1,34,000નું મોટું એ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સાથે ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 11,000ની સહાય। રવિવારથી ખેડૂતો માટે મોટી ખુશખબર, તમે તૈયાર છો ને સૌથી મોટું આંદોલન। ભરશિયાળે વરસાદ ભૂકા કાઢશે। ગુજરાતના ખેડૂતોને 4 મોટી માંગ। ખેડૂત આક્રોશ યાત્રા, લોન માફ કરો। આ તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો તમારે કેટલું પાક નુકસાન થયું છે। અને સાથે વાત કરીએ તો આજના આ વિડીયોની તો પહેલા સમાચારની વાત કરી લઈએ। તો અહીંયા છે ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 11,000 રૂપિયાની સહાય। ખેડૂતોની દુઃખના છે સાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ કળિયુગના બીજા કર્ણ જૂનાગઢના જિલ્લાના બાદલપુર, પ્રતાપપુર, સાકવડદર અને જે છે સોમરાળા ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તે પણ કોઈ જે છે મર્યાદા કે શરત વિના। ખેડૂતો જે છે માથે આવેલી અણધારી આફત વચ્ચે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી નર્મદા બાયોકેમ લિમિટેડ અમદાવાદ તરફથી એક ઉમદા પગલું જે છે ભર્યું છે। વાત કરીશું આગળના સમાચારની તો રવિવારથી જે છે ખેડૂતો માટે ખુશ ખબર। 300 કેન્દ્રો પરથી જે છે રવિવારની મગફળીની ટેકાના ભાવે જે છે ખરીદી શરૂ થશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી જરૂર પડે ત્યારે જે છે વધારાના કેન્દ્રો પણ જે છે ખોલવામાં આવશે। ખેડૂતોને એસએમએસથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે જે છે ખેડૂતોને તેમના જથ્થો યાર્ડમાં પહોંચાડવો પડશે। 125 મણ મગફળીની ખરીદી કરવાની સૂચના આપી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ અને જે છે મગ, સોયાબીન ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની જે છે ખરીદી જાહેર કરી હતી। વાત કરીશું આગળના સમાચારની તો તમે તૈયાર છો ને સૌથી મોટું આંદોલન। 3 લાખ સુધીનું દેવું માફ કરો નહીંતર અન્ન જળનો ત્યાગ કરી જે છે પરેશ ગોસ્વામીની આંદોલન માટે જે છે દાખલ। ખેડૂત માવઠાથી પીસાયો છે। ખેડૂતોને 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે। જો સરકારે દેવું માફ નહીં કરે તો અન્ન જળનો ત્યાગ કરી આંદોલન કરીશ। જે આંદોલનમાં જે છે મને કંઈ થશે તો સરકાર જવાબદાર રહેશે। આંદોલન સ્થળ જૂનાગઢ કલેક્ટર કચેરી, તારીખ 10/11/2025 સોમવાર સવારે 9 વાગે। સૌથી પહેલા જે છે હજારોની સંખ્યામાં સરકારને જણાવવાનું છે કે એક અઠવાડિયામાં ખેડૂતોનું 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે। જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના જે છે ખાતામાં 3 લાખ રૂપિયા નાખવામાં આવે। જો સરકાર આ અંગે જે છે પૂરું નહીં કરે તો ઉપવાસ આંદોલન પર બેસી અન્નનો ત્યાગ કરી જે છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે। વાત કરીશું આગળના સમાચારની તો ભરશિયાળે વરસાદ ભૂકા કાઢશે। અંબાલાલ પટેલ જે છે મત મુજબ આગામી 15 નવેમ્બર સુધીમાં હવામાન રવિ પાકો માટે સુધરતું જશે। આ સમયગાળો ખેતી માટે પ્રમાણમાં અનુકૂળ રહેવાની સંભાવના છે। હવે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે, જેનું મુખ્ય કારણ ઉત્તર એશિયાના ઠંડા પવનો સાથે જે છે કેસ્પિયન સમુદ્રના પવનો છે જે પાકિસ્તાનથી થઈને ઉત્તર ભારતમાં પ્રવેશી રહ્યા છે। રાજ્યમાં ન્યૂનતમ જે છે ઉષાનો ભાગ 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું જે છે રહેવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના કેટલાક રાજ્યોમાં જે છે ભાગોમાં માવઠા જે છે કમોસમી વરસાદ આવી શકે છે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હાલચાલ જોવા મળશે અને 24 નવેમ્બર બાદ જે છે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેશે। વાત કરીશું કે સમાચારની ગુજરાતના ખેડૂતોની 4 મોટી માંગ। પહેલું, ખેડૂતોનું દેવું માફ કરો। જેમ મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું તેમ ગુજરાતના ખેડૂતો દેવા માફ કરવામાં આવે। બીજી માંગ છે પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો। 2020થી જે ગુજરાતમાં બંધ છે પરંતુ દેશના બાકીના રાજ્યોમાં ચાલુ છે। ત્રીજી માંગ છે ઉદ્યોગપતિઓને નહીં હવે ખેડૂતોને ન્યાય આપો। ચોથી માંગ છે ખેડૂતોની સીધી સહાય। કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે તેથી ટેકાના ભાવમાં જે છે માપદંડ રાહત આપવાની અથવા જે છે ખેડૂતને 1,35,000 થી 1,50,000 સુધીની જે છે સહાય આપવાની સીધી જ ખાતામાં જમા કરવી જોઈએ। ખેડૂતોને આક્રોશ યાત્રા, લોન માફ કરો। ગુજરાત કોંગ્રેસ ખેડૂતો આક્રોશ યાત્રાની શરૂઆત આજે ગીર સોમનાથ કરી છે। યાત્રાનો જે છે હેતુ ખેડૂતોની સમસ્યાઓને દેવા માફી અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો છે। નેતાઓ ખેતર સુધી જે છે જઈ ખેડૂતોને વેદના સાંભળે। યાત્રા કુલ 11 જિલ્લામાં પસાર થશે અને 13 નવેમ્બર દ્વારકા ખાતે સમાપ્ત થશે। યાત્રાની શરૂઆત કોંગ્રેસના નેતાઓ સોમનાથ દાદા દર્શન કરીને જે છે આશીર્વાદ મેળવ્યા હતા। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।